સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર જે 5 છે એનું સોલ્યુશન કરીશું, બરાબર ને? તો જોઈએ દાખલા નંબર 5। અરુણ અને બાદલ લિમિટેડના તમને બે કંપનીઓ આપી છે, બરાબર ને? અને હવાલો એવું કહે છે કે એ ઇક્વિટી શેર મૂડી તમારા શેર કેટલા છે? તો 3,50,000 અને એનો ભાવ કેટલો આપે છે? 10 રૂપિયા। ભાઈ પ્રેફરન્સ શેર મૂડી પર આપણે 10% પ્રીમિયમ આપ્યું છે। ડિબેન્ચરમાં આપણે જે ડિબેન્ચર જે રકમ છે એ જ રાખવાની છે, બરાબર? અને પછી બાદલ લિમિટ કાનૂની ખર્ચ છે, બરાબર? તો સૌથી પહેલા શું ફાઇન્ડ કરીશું આપણે? સ્ટેપ 1, ચલો આ લખી દઈએ આપણે ઇક્વિટી શેર મૂડી, ડન। ચલો એ તમારે કીધું હોતો જે આ તમને આપે છે 3,50,000, કેટલા? 3,50,000 ગુણ્યા 10 એટલે થઈ જશે તમારા કેટલા? 35 લાખ, ડન। પછી તમારે પ્રેફરન્સ શેર મૂડી, ચલો એની રકમ તમને કીધું શોધવાની છે જે તમે અંદર આપી છે। હવે અંદર શું કહે છે? 1000 કીધું છે, ઉપર શું લખેલું છે? 1000। તો જ્યારે બી આવી રીતે તમને અમાઉન્ટ આપ્યું હોય તો તમારે શું કરવાનું છે કે જે બી રકમ તમને આપી હોય એની પાછળ તમારે 3 0 એક્સ્ટ્રા મૂકી દેવાના છે, બરાબર ને? જેમ કે આપણે પ્રેફરન્સ શેર મૂડી તમને આપી છે કેટલી છે? 1700, 3 0 નાખવું, બરાબર ને? 1 2 3, સમજી ગયા? પ્લસ પ્રીમિયમ બી તમારે આપવાનું છે, કેટલા ટકા? 10%। તો 17 લાખ ને 10% કરો ને તો 1,70,000 આવે। શું આવે? 1,70,000, એટલે ટોટલ આવશે 18,70,000, ડન। હવે ટોટલ કરી લઈએ આનું જરા કેસી લઈને, તો ટોટલ કરીએ 35 લાખ પ્લસ 18,70,000, એટલે અહીંયા આવશે 53,70,000, ડન। ચલો આટલું ક્લિયર। એના પછી તમારે જૂનું ટોટલ કરવાનું છે, આનું જ કરવાનું છે, બાદલ, કોણ? બાદલ, સમજી ગયા? એમાં તમને પેલા 3,000 આપે છે, બીજા કેટલા? 3 0 એડ કરવાના, કેટલા? 1 2 3, પ્લસ બીજી તમારે પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? 1700, પછી કેટલા 0 એડ કરવા? આપણે 3, બરાબર? 1 2 3, ડન। આનું ટોટલ તમે કરશો એટલે તમારે આવશે 47 લાખ, ચલો ડન। ચલો ઓકે। હવે તમારે શું કરવાનું છે? આનું તફાવત શોધવાનું છે, બરાબર ને? ડન। એટલે 47 લાખ એમાંથી માઇનસ કરીશું આપણે કેટલા? 53,70,000, બરાબર ને? એટલે માઇનસ તમે કરશો 47 લાખ પ્લસ 53,70,000, એટલે આવશે 6,70,000, ડન। એ બી માઇનસમાં। એના પછી તમારે શું કરવાનું છે? સામાન્ય અનામત, બરાબર ને? જોઈ લઈએ આપણે સામાન્ય કેટલું છે? 500 અને કેટલા? 250। 500 એટલે કેટલા કરવાનું ખબર તમારે? કરી લઈએ પહેલા, ચલો પહેલા તો 2 0 લેવાના, પાછા 3 એટલે 5 લાખ થશે, પ્લસ 250 ને પછી 3 0, એટલે ટોટલ તમારું કેટલા આવશે? 7 લાખ ને ચલો 7,50,000, ડન। એમાં તો માઇનસ કરી દેવાનું છે 6,70,000, ચલો 7,50,000 માઇનસ 6,70,000, બરાબર ને? એટલે તમારે અહીંયા આવશે તફાવત 80,000, ડન। ચલો હવે આપણે બેલેન્સ શીટ બનાવી દઈએ, બરાબર ને?
35 લાખ. કેટલા 12 લાખ 50 ડિબેન્ચર ₹4 લાખ. ₹50 અને 85 લાખ. આનું કેટલું હશે? 22 લાખ પ્લસ 18 40 લાખ. ડન. બરાબર ને? પછી 80,000 પ્લસ ચલો જો બેલેન્સ શીટ તો મેં તૈયાર કરી દીધી છે બરાબર ને. તો અમાઉન્ટ કઈ રીતે આવી તમે જોઈ લો જરા. હું કહી દઉં જરા. આની પાસે તમારે 3 0 એટલે 50 લાખ આવશે. ને આજે 35 લાખ તો આપણે શોધી કાઢ્યા બરાબર ને, જે આપણને આપે છે. પછી તમારે પ્રેફરન્શિયલ મૂલ્યમાં કેટલા લેવાના છે આપણે? 22 લાખ અને કેટલા? 18,70,000 એ તમને આપી છે બરાબર ને. આ અમાઉન્ટ તો બધી. અને સામાન્ય નામ તો આપણે શોધી કાઢી છે. ક્યાંય જે સામાન્ય નામત આપણે જો 80,000 બરાબર ને. એના પછી તમારે શું કરવાનું? ટોટલ જ કરવાનું છે આ બંને. સમજી ગયા? પાછા ખાલી તમારે શું કરી દેવાના? 3 0 એડ કરીને અમાઉન્ટ પ્લસ કરતું જવાનું. સમજી ગયા ને? અને પછી મિલકતો બાજુ તમને આવી રીતે આપી છે બરોબર. તો ટોટલ તમારો આવશે 1,65,00,000. ઓકે. આની સાથે જ આ વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.